હાલો, દુનિયા ગમે એ વાત કરે, મારે લગ્ન કરવા નથી, મારે પૈસો એક પણ નથી રૂપિયો ખર્ચવાનો. ગામ ભલે દુનિયા ગમે એ વાત કરે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. મારા બેટા, આખું ગામ મારી વાંહે પડ્યું છે કે તમે ગમે એમ કરો, તમે ઘરઘરણું કરી લ્યો અથવા લગ્ન કરી લ્યો, પણ મારે એક પૈસો બગાડવાનું થતું નથી અને મારે લગ્ન કરવા પણ નથી. અરે બાપા, થોડીક શરમ કર. તું ક્યાં બેઠો છો ઈ તો તું જો. હું ગમે ત્યાં બેવું, તમારું શું છે? અરે મારું શું છે? ભગવાને તને આટલો બધો રૂપિયો આપ્યો છે, કંજૂસ મારે તમને. 1 રૂપિયો પણ નથી ખર્ચવાનો થતો. મારી પાસે છે ને ઈ મારા હાટું રાખ્યું છે. હું હવે 5 વર્ષ જ જીવવાનો, મારે 70 વર્ષ થઈ ગયા. હવે હું શું કરું બોલો? પણ તારે ભેગું બધું બાંધી જવાનું છે. હા, ભેગું બાંધી જવું છે. હે? હા કોઈ ભેગું બાંધી ગયું છે? હા, મારે લઈ જવું છે. અરે શરમ કર, શરમ કર. ભગવાને હાઈ ક્લાસ બંગલા આપ્યા છે, મકાન આપ્યા છે, ગાડીઓ આપ્યું છે, તો આબા ક્યાં બેઠો છો તું? એટલું તો વિચાર કર તું. હું ખાતર ઉપર બેઠો છું. હું ખાતરના ડગલા ઉપર અમથો નથી બેઠો. આમાંથી મારે રૂપિયા કરવાના છે. પણ અહીંયા બેનું દીકરું નીકળ્યા, બજાર છે, કઈક વ્યવસ્થિત તો બેહાય ને. તો વ્યવસ્થિત જ બેઠો છો. અહીંયા કના અહીં મારા બાપનું છે તો હું ગમે જેમ બેવું. પણ તારા બાપનું છે, અમારે કોઈને કઈ જોતું નથી. બરોબર, તો શાંતિથી ભગવાને આમ દામ ઠામ બધું આપ્યું છે, તો ઘરમાં બંગલો છે તો શાંતિથી અહીંયા હુવાય ને. શાંતિ નથી ભગવાને મને દીધી. ક્યાં નથી દીધી? મારે બસ આ ખાતર માટે જ ધ્યાન રાખવું છે. હે? અહીંયા જ બેવું છે. પણ આ બધું કઈ ભેગું નથી. બધું આ ભેગું કંજુસાઈ વેરા કર્મા તને નથી સારું લાગતું. 70 થયા, ભલે ને 70 થઈ ગયા કે 75 થઈ ગયા, મારે આ તમારા ખાતર નું ધ્યાન રાખવું જ છે. એટલે આને ભેગું બાંધી જવાનું છે. હા હે? હા. આમ નો હોય, આમ નો હોય. હાવ પછી આટલો બધો લોભ લકાબલો. શાંતિથી ઘરે જા અને શાંતિથી. મારે પૈસા ઈ જ મારો પરમેશ્વર. હે? હા. એટલે શું બધા ભેગા લઈ ગયા છે હા, પૈસા? ભેગા જ લઈ જવા હે. ભેગા કોઈ લઈ ગયું તું? હું લઈ જવાનો. ખબર છે? ભાઈ, મારે એક પૈસો બગાડવાનો થતો નથી. તું તારા કામે રસ્તે પડ, બાકી બીજી બારે કઈ લાંબી ટૂંકી નથી કરવી. હવે લાંબી ટૂંકી કરવી નથી ને. અને બહુ અભિમાન છે ને પૈસાનો. પૈસો પૈસો, કારણ કે પૈસો છે ને ઈ લક્ષ્મી છે. લક્ષ્મી કોઈની થઈ નથી થતી. અને એકવાર તને જો રૂપિયા ખર્ચી ન દેખાડું તો થોડામાં થોડું. તો ભલે જેમ થાય એમ દેખા જાયગા. એમ ને? હા. તો તને ખર્ચા કરીને દેખાડી છે હા, એકવાર. દેખાડી દ્યો. તું બહુ પૈસો પૈસો કરસ ને, કે પૈસો મારો પરમેશ્વર. પૈસો જ મારો પરમેશ્વર. આ તો તને દેખાડીશ કે કેવા ખર્ચા રૂપિયા ઉડાડશી. હા, જોજે તું હવે. જોઈ લેજો. હું જાઉં છું. હા. આવા ને આવા કેટલાય બુદ્ધિ વગરના આવીને મને આ 60 વર્ષના ભાભાને સલાહ દઈને વયા જાય છે, પણ મારે 1 રૂપિયો જિંદગીમાં બગાડવાનો થતો જ નથી. આજ કેમ ક્યાંય છાણ નથી જડતું. આમ બધે જો ક્યારની છે ને ગોતતી ગોતતી આમ હાલું છું, પણ ક્યાંય દેખાતું જ નથી. મારું હારું ઓલા ભોરો બાપો રહ્યો ને, ભોરો બાપો આખા ગામનું છે ને છાણ ભેગું કરીને બેઠો હશે. આજ તો ન્યાથી છે ને છાણ ચોરીને લઈ જ જાવ. અરે આ બાપો તો અહીંયા બેઠો છે. આમાં મારે છાણ લેવું કેમ હે? અને આખી દુનિયાનું તો ઈ જ ભેગું કરીને બેઠો છે. હાલ ને કઈક કરું, એને ઊભો કરવાનું. તમે કાં અહીંયા બેઠા? મારા બાપનું છે તો હું મારો ખાતર ઉપર બેઠો છું. અરે ભોરા બાપા તો ભોરા જ તમે રિયા હો. આની ઉપર નો બેહાય. મારે બેવું જ છે. આ સમજશે નહીં તો હું લઈશ કેમ? આમ જો તમારે તો એ હિંડોરા બિંડોરા ને કેવો સરસ બંગલો છે કા? હા, અમારો હિંડોરા. તો ન્યા બેહાય. કાયા નકર બાયું ચોરી જાય છે. કોઈ નો ચોરે. છાણ કોણ ચોરે? અરે બાપા, છાણ જે ચોરીને લઈ જાય છે ને એમાંથી તો પૈસા બનાવે. મારે પૈસાની નુકસાની આવે. મારે જ ચોરવું છે છાણ તો. ચોરવા ન દઉં ને, ધોકો લઈને બેઠો જાઉં. લે આ બેરો સાંભળી ગયો. એ હું એમ નથી કેતી તમને. તો તમે કેમ કયો છો? આમ જોવો, અસલ હિંડોરે ને આમ એ હિંચકા ખવાય ને બેહાય ઘોયરું આવી હયા ઓરી કોણ કરે? તમારે જોતું હોય ને તો પ્રેમથી એમને લઈને વયા જાવ, બાકી લાંબી ન કરતા. હું મારા ખાતરનું ધ્યાન રાખીને બેઠો છું. એ બાપા એમ કરો ને મને હિંડોરો દઈ દો. હું હિંડોરે જાવ, હિંડોરે ખાતર તમે હિચકો, હું મોટા અહીંયા ધ્યાન રાખીને જ બે. તમે આ એક જાઓ તો બીજા 2 જણા આવશે. પછી મારે આમાં નુકસાની કેટલી જાય? લે
તો તમને કોને કીધું કે હું આ લેવા જાવી છું? હા તો તમે કીધું તો ખરા, હું મારે છાણ લેવાનું છે. એ એમ નથી કેતી, તમે બેરા થઈ ગયા છો. હવે હું બેરા કાંઈ મીટર બેરો લ્યો. નથી, મને તો હંધું સંભળાય છે. તો હું બોલી? તમે છાણ લેવા આવ્યા છો? એ બાપા એમ નથી બોલી. તો હું તો છાણ બાણ લેવા કાંઈ નથી આવી. તો હું લેવા આવ્યા? તમે એવું સમજા. હું તો આમ રસ્તે જાતી હતી, તમે બેઠા એટલે તું તારું કામ કર, તું જે બાજુ જાતી હતી એ બાજુ જા, બાકી મારી હારે મગજ મારી કે માથાકૂટ કરમાં. એ બાપા હું તો જાતી હતી ને એની પાસે જાતી હતી, પણ મને હારું તમારી ઉપર દયા આવી ને એટલે હું અહીંયા ઊભી રહી ગઈ કે બાપા તમે આ વયા જાહો ને તો આ ખાતરનું, આ બંગલાનું, આ બધું ધ્યાન કોણ રાખશે? ઈ કરતા આછું પાતરું ક્યાંક કરી લ્યો બાપા. હું કરું કે ન કરું, તારે હું લેવા? બોલ, તારી જાતની તું મને પરણવાની વાત કરે? એ બાપા, તારું કર ને. મારા દીકરા ગામના અંદર મારી વાંહે પડ્યા છે, લગ્ન કરી લે, ઘરઘરણું કરી લે, પણ મારે ઘરઘરણું કે લગ્ન કે મારે પૈસા 1 રૂપિયો ખર્ચવાનો થતો નથી. હા હા, બાયુનો જો આજ વાંધો પડે. 2-3 કલાક થઈને ગઈ છે, હજી નથી આવી. કે હમણાં આવી સાણા લઈ આવું પછી કે આપણે કે ખાવી. હવે ઈ ક્યારે આવે? તમાકુ ખાવી. આ બાય જ બટકી ગયા છે મને. હું તો બાયમાં બટકી ગયો, બાયમાં નો ઠર્યો. આ હું તમાકુ ખાધા રાખો છો? આ તો કોકની ગાયરું ખાવ, તમાકુ નો ખાવ તો. પણ નકરું ન ખવાય. હવે તારા પ્રતાપમાં તમાકુ જ ખાવાના વારા આવ્યા છે, બીજું કઈ નથી આવ્યું. કઈ તમે ક્યારે આવ્યા? 35 વર્ષ ત્યાં હું આવ્યો. એને આમ જોવો, ઈ તો મને ખબર છે તમારા 35 વર્ષ થઈ ગયા. ઈ કઈ ચર્ચા ન કરો. તમને હું શું કહું છું? હું કેસ આજ હું ઓલા ખાતર માંથી છે ને અડાયા ચોરવા ગઈ હતી. એમાં ઓલા હુકા હોય ને તો રાંધવા હાટું નહોતા ને એટલે તને હું તો આરામનું જ ભાવે છે, બીજું કઈ તને સારું ભાવે છે? એવું નહોતું. આજ મને ક્યાંય મળ્યા જ નહીં. એમાંય ઓલો ભોરો બાપો છે ને માથે ચડીને બેઠો, કેટલોય ફોહલાવ્યો પણ ફોહલાણો નહીં. હા, ભોરા બાપા. હા અરે બાપરે, ઓલા વાંઢા. હા. એટલે પણ એને ત્યાં ઉથરેટીમાં ચડીને બેવાની શું જરૂર હતી? અરે ઈ લોભિયો છે, પૈસા કરતો એટલે ત્યાં ધ્યાન રાખીને બેઠો હોય છે. ઈ વાત તારી હાસી હો. આમ તો મારો દીકરો મને તો ક્યારે ભેગો જ નથી થયો હકીકતમાં. હું તો આજ બાપો નો વત ને તો મોકે ચોકો મારી જ દેત. ત્યાંથી બકડ્યું ભરતી આવે. તે મારી ગયું થયું હું ઈ મને કે. એટલે ઈ જ થયું. બાપાને મેં કેટલું કીધું પણ નો ઉભો થયો, અને ઉભો થયો ને તો લાકડી લઈને મને મારવા ધોયડો. બોલો, ઈ બાબા તને લાકડી લઈને મારવા દોડ્યો? તઈ લાગી જાતી તો હું ભાગી ગઈ. પણ એમાં એવું છે કે તને કાક છે ને એને કાક કીધું હોય ને તો જ ઈ બાપો લાકડી. ઈ બાપો કોઈ માણાને છે ને હેરાન નથી કરતો હો. તમારે ઈ તમારા મનને ઓલું હોય ને તો કાઢી નાખજો. એટલે મેં એને એમ કીધું કે કાં તો બાપા ઘરઘણું કરી લ્યો ને કાં તો પૈણી જાવ, પણ બાપો 1 રૂપિયો બગાડે? એવું તે એને કીધું? હા. અરે તઈ તારા મગજ મને એમ છે ને તારી બુદ્ધિ જ કૂતરા સાટી ગયા, મને એવું લાગ્યું. કારણ કે બાપાને તે એવું હું લેવા કીધું, ઈ તારો હાલતા ને ચાલતા હું કે તને ખબર છે કે ગમે એ થાવું એ થાય, પૈસા બગાડવાનું તો થાતું જ નથી. તો ઈ ઘરઘરનું લગ્ન કરવાનું કેતી હારાવટ રહેવા દે. હારું કર્યું, મારી નહીં લકડી તો મારત. હવે મારે એને પાસે શું કેવું? એને પાસે જઈને એના પૈસા તો આપણે બગડાવા જ છે. નો હોય? અરે હોય જ. ખા બાપ નામ. બાપ ના હમ પૈસા બગડાવી દો. એક કામ કરવું પડે. કયો? ઓલા સંદ્રેશભાઈ રહ્યા, હા, ઓળખ કે નો ઓળખ? ઓળખું, થોડા જાજા ઓળખું. એક કામ કર, એને આપણે બોલાવી અને બાપો એમ કહે છે ને કે પૈસા ન બગડે. બાપો જો પૈસા ડટા ઘા કરવા માટે તો પાકું ને? મારે ઈ જ જોઈશે. ઈ જ જોઈશે ને. પણ હવે એને અવરે હુડિયા ચડાવી દઉં. તું જો ઓલા હું સંદ્રેશભાઈ બોલાવી લો, કઈ બોલતી નહીં. અને સંદ્રેશભાઈ આવે ને એટલે ઘરમાં વહી જજો. એ આપણે મોટા કહેવાય. હા, અને ગમે એ થાય ને પૈસા તો બગડાવું જો. અરે તને ખબર છે, જો એના પૈસા પાણી કોણે નો વેરાવું ને તો તા ભરતો મટી જાવ. શાંતિ રાખ, બોલતી નહીં. હું સંદ્રેશભાઈ ફોન કરું છું. હાલો. હેલો. હા સંદ્રેશભાઈ. હા બોલ ભાઈ. ક્યાં છો ભાઈ? અરે યાર ગામમાં હતો. હવે ગામમાં હતા તમે એમ ને? તો અહીંયા ઘરે આવજો, કામ છે મારે. શું કામ હતું વળી? અરે યાર અમુક વાત ફોનમાં ન થાય, તમે ખાલી ઘરે આવો ને. હા તો હાલો આવ્યો 5 મિનિટ. કાંઈ વાંધો નહીં, ફટાફટ આવજો. હાથે કામ પડતા મૂકી દેજો. અરે ફટાફટ આવું. કાંઈ વાંધો નહીં, આવો. હા આવ્યા જો સંદ્રેશભાઈ. કા ભરત કેમ છે? અરે યાર આવો. રામ જય શ્રી બેહો, બેહો. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં? અરે શાંતિ હે. હવે શું હતું પેલા કે? જો ગામમાં ગયા હતા એમ ને? હા બજારમાં મેં કીધું આટો મારું, નવરો હતો ને એટલા માટે.
હવે જાણે વાત એમ છે, આ તો આપણે બે બેઠા હોય ને હા. એટલે વાત કરાય, બાકી વાત ન કરાય. હા હવે મારી વહુ નો રહી. હા રેખા હા હા. તે રેખા છે ને કઈ થોડી બીજી છે. ના પૂછવું પડે તે કઈ નક્કી ન હોય. હા, ઈ વાત એ હારી ન કરે. પણ ના એકમાં પૂરું નથી પડતું, એમાં બીજું ક્યાં જવું. હવે ઈ બધું નાખો ખાઈણમાં હા. અને ગઈ છે સાણા લેવા. હા આપણા ગામનો ભોળા બાપા નો રહ્યો. ઓલો ઉકેલ ઉપર બેસી હા ઈ પોતે તેને તો મારી ટસલ થઈ ગઈ હતી યાર. એટલે બસ તમારે ટસલ થઈ ગઈ. એ કે પૈસા બગાડવાનું થતું જ નથી. મારી વહુ ને ઈ જ કીધું એને. કે મેં તો એને ચેલેન્જ હોઈપી છે, એક વાર જો રૂપિયાનો ખર્ચાવું તો પેટ મોટી જાવ. ન હોય. હા હા બાપા તમે એટલી બધી ચેનલ મારી દીધી. તો શું કરું યાર. મારી હવે કીધું કે ઘરઘણું કરી લ્યો, લગ્ન કરી લ્યો, તો લાકડી લઈને વાય તો ધોકો લઈને થયો. હવે ચંદ્રેશભાઈ 60 વર્ષ કઈ એની માથે હાથ તો ન ઉપાડે. ઈ એની ભૂલ કે બૈરા ઉપર તો સામે એનું ઉપાડે. એમ નહીં, હવે હાલો ઈ બૈડા વાય થયો, પણ હવે આપણે એની પાસે લઈને જાવી અને એને મારી તો આપણને કોઈ ગાંડા ગણે ને કે 60 વર્ષના બાપા માથેથી હાથ ઉપાડ્યો, એટલે ઈ ન કરાય. હવે આનો રસ્તો એક મારી પાસે હે. બોલ ને બરોબર. ઈ એમ કે છે ને હા કે પૈસા બગાડવાના થાતા જ નથી, હા. પણ જો એને પૈસા બગડાવી નહીં ને તો આપણે આપણા બાપના પેટના મટી જવી. બોલો એવો અરે અભિપ્રાય છે વાહ મારો. ભરત બરોબર? વાહ, એવું કઈક કર. મારે એને મેં ચેલેન્જ આપી જ છે એને. આપી જ છે ને સેના. હા હા એક કામ કરો, મારો ભાઈબંધ ખાસ છે, બરોબર છે, હા એને ફોન કરું, ગમે એવું કામ હોય ને કદાચ છે ને, બરોબર ઈ ફેસલો કરી દે, પતાવી દે. તો ધર્મના કામમાં ઢીલ ન હોય, ફોન કર જ. પાકું ને? 110% પાકું. તો હાલો આપણે પેલા બપોરા કરી લેવી અને પછી પાછા એને બોલાવી. કે અત્યારે જ ફોન કરવો છે. હું કઉ છું બપોરા પછી પેલા બોલાવી લે. ઉપર બોલાવવો નથી, ફોન કરીને એને કેવું પડે કે તું એકલો ભેગો થઈ જાય, મારે તારું કામ છે. આ તો એકલા ભેગા થઈ જાય. હાલો હાલો બોલો. આ જયલા હા બોલો. અહીંયા વાડી આવ તમારા ઘરે. પટાણે અરે ગાયા ગાવ યાર. સારું હાલો જમવા દે, જમીન આવું ચાલશે. એલા ભાઈ ઈ ખાવાનું મૂકીને ઘડે કે સારું કામ આવ્યું છે એટલે તને કહું. હા તો સારું હાલો આવું. હા ઈ આવે છે. બધું કરવું છે આજ ભેગું, અને આજ ભોળા દાદા છે ને આ શીશામાં ઉતારવા છે. શીશામાં, એટલે એને હને ખબર પાડી જ દેવી છે કે કેટલી વે હો થાય. હા બોલ. હમણાં જઈલો આવતો જઈશ, આવતો જઈશ હમણાં. આવ્યો છે. હા, જઈલો. રામ બે રામ. અહીંયા ભાઈઓ. આવો. આ બે. હાલે આ બેઠા લ્યો ને. આપડા પાછા બે જાડા ને એટલે એક ખુરશીમાં હમાઈ જાય. આપણે ક્યાં જાડા. બોલો બોલો. હવે જાણે એમાં વાત એવી છે કે થોડુંક કોકડું હલવાનું છે. લા, કોકડું હલવાનું તો કાઢી દે, આપણે કાઢવા જ બેઠા અહીંયા. એમ તો તું તૈયાર નો દીકરો છે, ઈ તો મને ખબર છે. હું તને એક વાત કહું. હા બોલો. બરોબર છે, પૈસા મળે એમ છે દુનિયાના. આપડા ગામના ઓલા ભોળા બાપા નો રહ્યા. હા ઓલો લુખો હે ઈ, કંજૂસ કો. એલા લુખો છે ઈ. તો હા, કંજૂસ ક્યાં રૂપિયા? હા, હા, એની પાસે કોથરા મોઢે રૂપિયા છે, લે કે કંજૂસ. બોલ. ના ના વાત સાચી. હા હવે ઈ હાલતા ને ચાલતા ગમે એને, જો આ ચંદ્રેશભાઈ રહ્યા ને એને એવું કીધું કે પૈસા બગાડવાનું થતું જ નથી. મારી વહુ ને કે પૈસા બગાડવાનું થતું જ નથી, પણ હવે મને એટલો ખૂટો સટકો છે કે કાંઈ છે ને બાકી રાખવી નથી. ઈ ડોહાને એકવાર છે ને રોડે રજડતો કરી દેવો. ઈ વાત હાસી જ. અરે તમે ખાલી હુકમ કરો. પાકું ને? પાકું. ઓલી વાત છે ને તારી પાસે, ઈ તારે એક મનમાં પોઈન્ટમાં રાખવાની, બરોબર છે? એને પેલા તું એની હારે ભેગો થઈને, બરોબર, ત્યાં મળીને અને એની હારે વાત તું કરી લે. તો કઈ ચોખવટ કરો, કરવાનું હું. અરે બાપરે, ઈ જોવું પડશે હો મારે. એલા એને પૂછ, એને સમજ. એલા હા યાર, બુદ્ધિનો બારદાન તારે એને સમજાવવા પડે. હે સંત? હવે જયેશ, તારા ફેવરમાં તારે છે, બરોબર છે, તો એને તું સમજાવી દે જરાક. તું આપણે ઈ બધું ઠીક, પણ જોઈજો મારું બગડશે નહીં ને. તારું ન બગડે એની જવાબદારી અમારી. હા, તો વાંધો. તમે પાકું. 100% પાકું. હા તો સારું હાલો હું વાત કરું. હવે કાંઈ વાંધો નહીં, એક કામ કર. એ રેખા, આ બાન તું આયો. અરે જો આ બાયુ નો સંદેશ ભાઈ, આ વાંધો એક હાથે તો કોઈ દી આવે જ વાત નહીં. છે બાપા. હવે હું તને શું કહું કે આપણે જે ઓલી વાત તને કરી ને એ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. આ વાતની બાયુ પાસે છે ને વાત નો રે, આ વાત કોઈ કરતી નહીં. આ જયલાયરે વાત કરી લીધી છે. રેડી? તમે ક્યારે આવ્યા? હમણાં આવ્યો છે, આવીને બેહો. સારું કઈ. તમે ખાધું કે નહીં બા? આ હોજા સડી જાય છે કે ખાટું ખાતા નહીં, લગર વા પડી જાય છે ઓલા. એ દવા લેવા તમારે જવું છે. તાય હું યાર દવા કરીને યાર જયલા હું અડધો થઈ ગયો હકીકતમાં. તો ખાતા રહીજો. હા. આ બે ને સમજાવ્યા ને? અરે એલા એને મને નો કેવું પડે એ યાર. બધું કામ બધું પતી ગયું છે અમારું. હા. આજે ઈ ડોહાનો વારો જ છે. બરોબર છે. હાલો હવે આપણે જો જેલા, તું તો એને હરખી રીતની ઓલી કરજે હો. ઈ બધું મને ખબર પાડજે. ભરતભાઈએ કહી દીધું હે, હવે મારી ઉપર મૂકી દ્યો.
એના બાકી એના પૈસા જો આમ રેલમ છેલ્લે વરસાદ નો કરાવી દે ને પૈસાનો તો મને યાદ કરજો. પણ જઈ લો પાછા મને તો શું કે ખબર છે ઈ કે આ બધું મારે સામ્રાજ્ય રૂપિયા બધું મારે ભેગું લેતું જવાનું છે. અરે બધું ઈ એના આમ હસતા મોટે પૈસાનો વરસાદ કરશે પછી એવું જ આપણે કરીને બતાવું છે. હવે મારી વાત સાંભળો, તમે આમના વાતો કરશો ને તો વાતોમાં ને વાતોમાં આમાં દિવાલ ને કાન હોય, ક્યાંક એના કાને વાત વહી જાય છે ને તો બધું આખો પોઈન્ટ નો છે ને પ્લાન માંથી પાણી ફરી તો જાય તું છે. ઊભો થા, તારો તું પ્લાન જા. તું કરવા પડે. તું જા ને અમે જાવી, બરોબર? અમે આવી ફોન કરજે એટલે અમે પોગી જઈશું, બરોબર? હા ભલે હાલો કાંઈ વાંધો નહીં. હાલો હાલો રામે રામ. એ રામે રામ હો. હાલો હાલો આપણે. હાલો રામે રામ. જય શ્રી કૃષ્ણ. અને ક્યારનો ફોન કર્યો છે હજી કેમ નો આવ્યો? ક્યારે આવશે હજી? तुमसे मिलना बातें करना बड़ा अच्छा लगता है, क्या खबर हाँ मगर जो भी है ઓહો, બડા મને ખબર જ હતી રાજની તું વાત કરતી હે. આ રીલું જ બનાવી રાખત આખો દી. આ રીલ નો બનાવું તો શું કરું મારે એકલું એકલું? હા પણ કાંઈ નહીં, આમ આગું રાખ. આમ જો ગાંડી તારા તો એક ખુશ ખબર લઈને આવ્યો હો. આ શું બોલ? પણ એમ થોડું કહેવાય, આમ જો આ એમ હે આ કઈ રીંગણા બટેટા છે તો હું આ રીતના કરું છે? પણ એમ નથી. આમ જો મારી આખી વાત સાંભળ પછી તું કહી દે. હમ. હો આમ કાન દે સમજી? હા હા તો મજા આવી જાય. આપણે મજા જ કરવાની છે બે જણાને. આમ જો આપણે જલસા થઈ જાય. પાકું ને? તો કાઈ વાંધો નહીં, ધર્મના કામમાં ઢીલ નથી કરી. ચાલ હા તો હાલ. આગળ આગળ બસ. આ ભરતભાઈ, આ ચંદ્રેશભાઈ હો ક્યાં વયા ગયા? આ રહ્યા બોલ ને. લે લે વાહ જયલા, વાહ. વાહ ભાઈ વાહ. આમ જો બધી વાત મેં કરી દીધી છે કમ્પ્લીટ. કમ્પ્લીટ. હવે આપણે સીધું હમણાં જ બોલી દેવાનું એની માથે. એટલે ફાઇનલ બધી વાત કરી છે ને ત્યાં? આ અહીંયા આવી ગઈ તોય હજી ક્યાંય પાછા નહીં પડી ને આપણે? અરે તમે હું વાત કરો? ચંદ્રેશભાઈ, આનું કામ કાસું ન હોય. એમ? હા, આ તો ધર્મના કામમાં ઢીલ છે ને. હાલ તો હાલો 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 વાત હાલો જોઈને જતો. જઈશું. હાલો 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 હાલો. આમ જો તું એવું કરજે હો. હા હા આમ હવે જો જઈલા હા જો હામો બેઠો આ એરિયો હવાનો બેઠો હોય. દેખાય છે ને? હા. આપણે બધા અહીં ઉભા રહી, તમારે એક નહીં જવાનું છે. હો કીધું એ પ્રમાણે સમજી ગયા ને તમે? એમાં કઈ ભૂલ ન થવી જોઈએ. કાઈ વાંધો જઈ જાઓ, મારી આપણું રાખજે. હા હા જા. ભાભો તો ગયો, હવે જોઈ આપણે એનો તમાશો. ભરત હા એને બહુ હોટ હતો ને હા. કે રૂપિયા તો ક્યાંય ખર્ચવા જ નથી. અરે રૂપિયાની વાત કરવામાં હવે તો ઈ મને એમ છે કે આમ મેં તમને વાત તો કરી હતી ને કે પાણીના મોઢે ઢોર છે. આપણે જોવું છે હવે બધું. હવે ભાભો તો ગયો. હાલો, કેમ છે? બસ જય શ્રી કૃષ્ણ. હા તમારું નામ શું છે? મારું નામ રાધા. ઓહો હો હો, ત્રણ ત્રણ કટકા થઈ જાય છે. શેના 3 કટકા થઈ ગયા મારા તમારા? દિલના ત્રણ ત્રણ કટકા થઈ ગયા. ઓ, હવે બેસીને તો બહુ વાત કરી, હવે ઊભા થઈ છે. તે મને ઊભો શું કામ કર્યો? તમારા સાથે રમવું છે, નાચવું છે, આજે તો મને ઘૂમવું છે. ગીત ગાતા નથી આવડતું. તો હું ગાઈશ. હા તો ગાઓ. ચાલો રમીએ આપણે. प्यार हमारा अमर रहेगा, प्यार हमारा अमर रहेगा, तुम मुमताज है मेरे ख्वाबों की, हर पल એ ભરતા ઉભો રે ઉભો રે. જયલા તું અહીં ઉભો રે. હા હા કાઢો તું કેતો તો ને કે રૂપિયા નથી બગાડવા. રૂપિયા નથી જ બગાડવા. આ રૂપિયા બગાડવાનું તો મશીન છે. હજી ક્યાં બગાડ્યા છે?